હાઈ વોલ્ટેજ મુકાબલાની આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો જામવાનો છે। ચેમ્પિયન ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે। દુબઈમાં 2:30 વાગ્યાથી બંને દેશ વચ્ચે આ ક્રિકેટ મેચ શરૂ થશે। દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ રમાવાની છે। કરોડો લોકોની આ મેચ પર નજર છે। ભારત બાંગ્લાદેશ સામે 6 વિકેટથી જીતી ચૂક્યું છે અને હવે સૌ કોઈની નજર છે ભારત પાકિસ્તાન વચ્ચેના આ હાઈ વોલ્ટેજ રોમાંચક મુકાબલા પર। પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર મળી હતી અને હવે ભારતના ક્રિકેટ પ્રેમીઓ આશા રાખીને બેઠા છે કે પાકિસ્તાનને પણ ભારત પછાડશે। તો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ હાઈ વોલ્ટેજ મુકાબલો રમાવાનો છે। ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ હંમેશા રોમાંચક રહેતી હોય છે અને કરોડો ભારતવાસીઓનું ખાસ કરીને એના પર ધ્યાન રહેતું હોય છે, નજર રહેતી હોય છે, ઉત્સાહ હોય છે આ મેચને લઈને। અને આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં મહામુકાબલો રમાવા જઈ રહ્યો છે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં। ત્યારે સૌ કોઈની નજર છે। ક્રિકેટ પ્રેમીઓ કહી રહ્યા છે કે ભારતીય બેટ્સમેન અને બોલર ખૂબ સારા ફોર્મમાં છે અને આના કારણે આજની મેચ ભારત જ જીતવાનું છે તેમાં કોઈ શંકા નથી। પણ સૌ કોઈ નજર રાખીને બેઠા છે 2:30 વાગે આ રોમાંચક મુકાબલો શરૂ થવાનો છે। અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓ સાથે અમારા સંવાદદાતા પ્રતિક જાદવે વાત કરી। એમનું શું કહેવું છે સાંભળીએ। ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટની શરૂઆત થઈ ચૂકી છે અને આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ વોલ્ટેજ મુકાબલો રમાવાનો છે દુબઈના સ્ટેડિયમમાં। અને આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે આજની મેચ ભારત જીતીને 2017નો બદલો લે। આપણી સાથે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે તેમની સાથે સીધી વાત કરશું। આજની મેચ ખૂબ જ હાઈ વોલ્ટેજ રહેવાની છે। ગઈકાલે પણ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડની મેચ ખૂબ સારી રહી હતી। આજની મેચને લઈને શું પ્રેડિક્શન છે તમારું? ઓફકોર્સ ઇન્ડિયા આપણે વર્ષોથી આઈસીસી ટુર્નામેન્ટ્સમાં પાકિસ્તાન સામે સારું પરફોર્મન્સ કરી રહ્યા છીએ અને આજ બી આશા છે કે એ જ રીતે પરફોર્મન્સ કરીએ બધા જ। ઓકે, કયા પ્લેયર એવા છે કે જે મેચને આજે જીતાડી શકે છે ભારતીય ટીમને? કોઈ પણ જીતાવી શકે એમ છે। આપણે બોલિંગ છે, બેટિંગમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ સારો ફોર્મમાં છે અને બોલિંગ લાઇનઅપ બી આપણી બહુ સારી છે। હર્ષદીપ સિંહ લેફ્ટ આર્મ પેસર છે, બહુ સારું પરફોર્મ કરી રહ્યા છે એટલે કોઈ બી મેચ જીતાવી શકે। એવરીવન ઇઝ અ મેચ વિનર। પહેલી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની હતી, તે મેચ જીતી ગયું છે અને આજની મેચ જીતવી ખૂબ જરૂરી છે। જો પાકિસ્તાન આજની મેચ નહીં જીતે તો તે બહાર થઈ જશે, પરંતુ ઇન્ડિયા માટે આ મેચ જીતવી જરૂરી છે। ઇન્ડિયા ઇઝ ઓલવેઝ વિન। ઇન્ડિયામાં રમવાના પ્લેયરો બહુ સારા છે। અત્યારે 1 થી 5 સુધી તો બેટ્સમેન અને બીજા 2 ઓલરાઉન્ડર છે એટલે 100% ઇન્ડિયા જીતશે। ઇન્ડિયા એટલે ઇન્ડિયા વિન। બિલકુલ, ખાસ કરીને બોલિંગ પરફોર્મન્સની જો વાત કરવામાં આવે તો ફાસ્ટ બોલિંગ એટેક પહેલા ખૂબ એવું લાગતું હતું કે સારો નથી, પરંતુ પહેલી મેચમાં જ મોહમ્મદ સામીએ કમબેક કર્યું અને 5 વિકેટ લીધી છે। શું કહેશો બોલિંગ એટેક વિશે? બોલિંગ એટેક ઇન્ડિયાનો હંમેશા ખૂબ સારો રહ્યો છે। આજે જેટલા બી ફાસ્ટ બોલર પેસર્સ છે જે છે રાઈટ, અમારી ઇન્ડિયાની તમામ જનતા તરફથી ઇન્ડિયન ક્રિકેટ ટીમને ખૂબ વિશેષ છે। અને અત્યાર સુધીનો આપણે ટ્રેક રેકોર્ડ જો આપણે જોઈએ, ચેમ્પિયન ટ્રોફી હોય, T20 વર્લ્ડ કપ હોય, 50-50 વર્લ્ડ કપ હોય, ઇન્ડિયાએ હંમેશા પાકિસ્તાનને ખૂબ સારા એવા માર્જિનથી માત આપેલી છે અને હંમેશા અમારી વિશેષ એ લોકો જોડે હંમેશા રહેશે। બિલકુલ, ટીમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, પરંતુ જ્યારે પણ આ પ્રકારની મેચ થતી હોય છે ત્યારે ખૂબ જ હાઈ વોલ્ટેજ મેચ થતી હોય છે અને સૌ કોઈ આશા રાખતા હોય છે કે આ મેચમાં ભારત જીતે અને આ જ કારણથી સૌ કોઈ પણ આજે ભારતને ટીચર કરી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે કે આજની મેચ ભારત જીતીને ચેમ્પિયન ટ્રોફીની ટુર્નામેન્ટમાં પોતાની જીત દર્જ કરે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।